અને ઉપાધિ શેના કારણે આવે એ ભૌતિક તાપ કેવી રીતે આપણને લાગુ પડે સંસારિક જીવને કે આ શરીર સાધનથી તમે ચોરી કરતા હશો, આ શરીર સાધનથી તમે શેનારો કરતા હશો અને આ શરીર સાધનથી તમે જીવ ઈચ્છા કરશો સાહેબ। આ ત્રણ કર્મ શરીરથી બને છે ભલા, અને ત્રણ કર્મ શરીરથી બનવાથી જ તમને ભૌતિક કર્મ ના ભોગતા બનશો સાહેબ। ભૌતિક કર્મ ના ભોગતા બનો છો, પછી અહીંયા ઉપાધિ આવે કે ના આવે વાલા? આવે ને? આવે આવે મારા સાહેબ। એટલે આ ભૌતિક કર્મમાંથી સાહેબ બચવું હોય ને તો આવા સંત સાધુની સાહેબ સેવા કરવો, બીજો કોઈ ઉપાય નથી સાહેબ। ભૌતિક કર્મમાંથી બનવું હોય ને તો સદગુરુની સેવા કરવો સાહેબ। ભૌતિક કર્મમાંથી બચવું હોય ને તો સમાજની સેવા કરવો સાહેબ। ભૌતિક કર્મમાંથી બચવું હોય ને તો જીવ માત્ર પર દયા રાખવો સાહેબ। એક જ આર્ય ઉપાય છે સાહેબ। બીજા નંબરમાં વાણીથી, આ વાણીથી જે આપણને કર્મ બને છે સાહેબ, અને વાણીથી કર્મથી જ તમે જે દુઃખ બને છો, દાખલા તરીકે કોઈને તમે ગાળ બોલી હોય, અતિશય જૂઠું બોલતા હોય, અતિશય નિંદા કરતા હોય, અતિશય વાચાળપણું કરતા હોય સાહેબ, તો વાણીથી જ કર્મ બને છે ને વાણીથી જ દુઃખના ભોગતા બનતો સાહેબ। અને એ જ કર્મ તમને સાહેબ સતાવે છે, બીજું કોઈ કર્મ સતાવતો નથી સાહેબ। સાહેબ સદગુરુ કબીર સાહેબ એમ કહે છે કે ऐसी बानी बोलिए मन का आपा खोए, वो रंग तो शीतल करे आप भी शीतल होए। साहब एवी वाणी बोलो बीजाने ठंडक મળે, બીજાને પ્રેમ મળે, બીજાને સ્નેહ મળે, પણ એવી વાણી ત્યારે મત બોલશો સાહેબ કે બીજાના જીવને દુઃખ લાગે સાહેબ। તલવારનો ઝટકો મારશો ને સાહેબ 5-6 મિનિટથી તલવારનો ઝટકો થઈ જશે, પણ કોઈ દિવસ સાહેબ આ શબ્દ બોલશો, કડવો શબ્દ બોલશો સાહેબ, આ જીવન સાહેબ ને રૂઝાય સાહેબ, આ જીવન ને રૂઝાય સાહેબ। એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે એસી બાની બોલીએ મન કા આપા, આ બધું જ તમારું આપાપણું છે એ બધું છોડી અને મધુર વચન બોલીએ સાહેબ। એટલે આ વાણીથી જે કર્મ સાહેબ બને છે ને વાણીથી કર્મ બન્યા પછી આ જીવને ભોગતા પણ આવે છે અને તાપમાં અંતે ફસાઈ અને દુઃખને પાત્ર બની આ જીવનને નરકસમાન બનાવે છે સાહેબ। હવે વાણીના દોષમાંથી મુક્ત થવું વાળા એને જે તાપ કયો લાગુ પડે છે? દૈવિક કર્મ લાગુ પડે છે। કયો? દૈવિક તાપ લાગુ પડે છે। દૈવિક તાપનો મતલબ વીજળી પડવી, ઝાડ પડવું, એક્સિડન્ટ થવું, આ કુદરતી હોનારતથી આ દુઃખને પાત્ર જીવને બનવું સાહેબ, એને દૈવિક તાપ કહેવામાં આવે છે સાહેબ। અને દૈવિક તાપ કેવી રીતે બને છે કે વાણીના દોષમાં આવી તમે ફસાઈ જશો તારે જ દૈવિક તાપ પ્રગટ થાય છે અને દુઃખને પાત્ર બને છે સાહેબ। અને દૈવિક તાપમાંથી બચવું હોય વાળા તો એક જ જે ગુરુએ તમને જે ભજન આપ્યું છે, આ દૈવિક તાપમાંથી બચવું હોય, વાણીના દોષમાંથી બચવું હોય તો જે સદગુરુએ તે તમને ઉપદેશ આપ્યો છે સાહેબ, એના પર તમારે સ્થિરતા પ્રાપ્ત કરવું સાહેબ, તો જરૂર તમારા વાણીના દોષ સાહેબ નાબૂદ થશે ને થશે। પણ જે તમારું સંચિત પડ્યું છે ને સાહેબ એ તો ભોગવવું પડશે ને પડશે, પણ નવો નહીં બને સાહેબ।